નેટનું પેપર લીક થયું અને પરીક્ષા રદ થઈ. ગુજરાત સહિત દેશભરમાં 22 લાખ વિદ્યાર્થીઓ સામે ભવિષ્યનું જોખમ ઊભો થયું. પણ વડાપ્રધાન છે, તેઓ વિદેશ જવાના છે. મોટી વાત એ છે કે હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શનમાં પોલીસે તેમને ડિટેન પણ કર્યા. આમ આદમી પાર્ટીના મહિલા નેતા હોય, પુરુષ નેતા હોય, તમામે એક સામટે આને વખોડ્યું છે અને કહ્યું છે કે વડાપ્રધાનની આ જવાબદારી છે, વડાપ્રધાને રાજીનામું આપવું જોઈએ અને સાથે જે આખી સિસ્ટમ છે એને બદલવાની જરૂર છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં સુધી કીધું કે જો એક પેપર તમે પ્રોપર રીતે ન કરાવી શકતા હોય, લીક થઈ જતું હોય, તો આવી સરકારોને બરખાસ્ત કરી દેવી જોઈએ, આવી સંસ્થાઓને બદલી દેવી જોઈએ, હટાવી દેવી જોઈએ, સસ્પેન્ડ કરી દેવી જોઈએ, ખતમ કરી દેવી જોઈએ. નમસ્કાર, હું છું અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે અને કેવી રીતે આ સમગ્ર વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, ભાજપના લોકો આ લીકમાં સામેલ છે તેવા પોસ્ટરો, તેવા પુરાવા પણ આપતા દેખાઈ રહ્યા છે. नमस्कार, मेरा नाम डॉक्टर कायनात अंसारी आता है, प्रमुख पूर्व कच्छ आम आदमी पार्टी। नीट की प्रक्रिया में जो पेपर लीक का कौभांड सामने आया है उसके बारे में हम लोग बहुत समयबद्ध और निष्पक्ष जांच की अपील करते हैं और इसमें जो आरोपी हैं उनको कठिन से कठिन सजा हो, ऐसा हमारी मांग है। क्योंकि बच्चों ने बहुत मेहनत की है, बच्चों के परिवारों ने बहुत मेहनत की है, उन सबका भरोसा टूटा है, उसमें सिस्टम को उसको भरोसे को बहाल करना पड़ेगा। और नीट की परीक्षा सिर्फ एक परीक्षा नहीं है, वो देश की जो सार्वजनिक स्वास्थ्य व्यवस्था है उसका ढांचा है। अगर उसी परीक्षा में चयन प्रक्रिया में इस तरह का चीटिंग होगा तो ये आगे जाके हमारी जो स्वास्थ्य व्यवस्था है उसके लिए कितना खतरनाक है। और डॉक्टर जो है वो भरोसा है सोसाइटी का, अगर उसकी चयन प्रक्रिया में हम इस तरह की घोटाले करेंगे तो आगे जाके अपनी जान की जिम्मेदारी लोग किसके हाथ में देंगे, वो एक सोचने वाली बात है। एज ए डॉक्टर मैं इसकी कठोर शब्दों में निंदा करती हूँ कि नीट की प्रक्रिया या कोई भी चयन प्रक्रिया में इस तरह का घोटाला नहीं होना चाहिए। हमारा संदेश साफ है, मेहनत की जीत होनी चाहिए और भ्रष्टाचार की हार होनी चाहिए। જુનાગઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જે નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે એમને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. એમાં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનો આભાર માનું છું. મારી સાથે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ભાઈ રાજભાઈ મોહતરિયા પણ ઉપસ્થિત છે, ભાઈ પ્રવીણભાઈ પણ ઉપસ્થિત છે. મહત્ત્વની વાત એ છે કે જે નીટની પરીક્ષાની અંદર પેપર લીક થયું અને એના કારણે પરીક્ષા રદ થઈ, આ મુદ્દો એટલો બધો ગંભીર મુદ્દો છે કે અંદાજિત 23 લાખથી વધુ એટલે કે 22,79,000 જેટલા વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ કન્ડક્ટ કરેલી. આ નીટની એક્ઝામ એમને જે તમામ જે વિદ્યાર્થીઓએ આપેલી, એમના આ પરીક્ષા રદ થવાના કારણે એમના સપનાઓ તૂટ્યા છે. એમણે જે મહેનત કરી, મહત્ત્વની વાત, સરકાર અત્યારે સત્તામાં જે બેઠી છે એ અન્ય રાજ્યોમાં સરકાર બનાવવામાં વ્યસ્ત છે. ત્યાં સરકાર બનાવવાના એમાં કોઈ લીક નથી થતા. એને સરકાર બનાવવાની વાત છે, ત્યાં કોઈ જાતનું લીક નથી થતું. પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે, પેપરની વાત આવે, વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત આવે તો ત્યાં વારંવાર પેપર લીક થાય. અને એકવાર નહીં, ગુજરાતની અંદર તો અંદાજિત 30થી 35 વાર, 25થી 30 વાર પેપરો ફૂટ્યા. ગુજરાતમાં તો ભાજપની સરકારને પેપર લીક થવાનું વ્યસન થઈ ગયું છે, લોહીમાં ચડી ગયું છે. પણ હવે તો કેન્દ્રમાં પણ ચાલુ થયું છે. નીટની એક્ઝામની જ વાત કરીએ તો 2017, 2021, 2024, 2026 વારંવાર પેપરો ફૂટે છે. અને નીટવાળી જે પરીક્ષા છે એ એટલા માટે ગંભીર છે કે કોઈ બાળક જ્યારે સપનાઓ જોવે છે ડૉક્ટર બનવાના, એના વાલી, એનો પરિવાર જ્યારે એનું ભવિષ્ય બનાવવા માટેના સપનાઓ જુએ છે ત્યારે એમની પાસે કાંઈ હોય કે ન હોય, એ મજૂરી કરતા હોય, એ ખેત મજૂરી કરતા હોય, એ દાડીએ જતા હોય, છતાં પણ લાખોની ફી ભરી અને એના કોચિંગ ક્લાસ કરે છે. અને અત્યારે પેપર ફૂટી ગયું, રદ થઈ ગયું, એના કારણે એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. હવે પછીનું પેપર કેવું આવશે, એમાં એ કઈ રીતે કન્ડક્ટ કરશે, સહેલું આવશે કે અઘરું આવશે, કોઈ વસ્તુને નહીં ખ્યાલ. પેપર તો તૂટ્યું છે પણ વિદ્યાર્થીનું મોરલ પણ તૂટ્યું છે. સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું મોરલ તૂટ્યું છે, એનું ભવિષ્ય તૂટી ગયું છે. અને આ કોના કારણે આ પરિસ્થિતિ થઈ? તો માત્ર ને માત્ર ભાજપના કારણે. શું કામ? કારણ કે આનો આરોપી જે પકડાણો છે એ પણ દિનેશ
દિવાલ કરીને ભાજપનો હોદ્દેદાર જે છે, ભાજપનો ક્યાંક હોદ્દો ધરાવે છે, એમનું સીધું કનેક્શન ભાજપ સાથે જોડાયેલું છે. આની પહેલા પણ ગુજરાતની અંદર જુનિયર ક્લાર્કનો આરોપી પકડાયો આકાશ પટેલ, તો એને ભાજપે યુવા મોરચાનો હોદ્દો આપ્યો છે. તો શું બીજેપી જેટલા લોકો પેપર ફોડવામાં માસ્ટર છે એને સામેલ કરવામાં લાગી છે, એમને પાર્ટીમાં હોદ્દાઓ આપવા માટે લાગી છે? તો આમાં 100% જવાબદાર વિદ્યાર્થીઓના ભાવિને અંધકાર બનાવવા માટે જવાબદાર બીજેપી છે, સત્તા સ્થાને જે બેઠેલી સરકાર છે એ છે. અને એટલા માટે હું દાવા સાથે કહું છું કે વારંવાર આવી ઘટનાઓ બને, એક પછી એક ઘટનાઓ બને, અને છતાં પણ સત્તા જે છે, સરકાર છે ને રોકી શકતી નથી. ટેકનોલોજીની વાતો મોટી મોટી સરકાર કરે કે ટેકનોલોજી છે, વિશ્વગુરુ બનવાની વાતો છે, પણ એ ટેકનોલોજીથી આ પેપર ફૂટવાને લોકો રોકી નથી શકતા. પણ દુઃખની વાત એ છે, છોડીએ આક્ષેપબાજી, પોલિટિકલી આક્ષેપબાજી, પણ દુઃખની વાત એ છે કે જે બાળકો વર્ષોથી મહેનત કરે છે, પેટે પાટા બાંધીને એના વાલી એમને ભણાવે છે, એમના ભવિષ્યનું એમના જે પ્રશ્નાર્થ ઉભો થયો છે એના ભવિષ્ય ઉપર અત્યારે સવાલો ઉપસ્થિત થયા છે. 2 વર્ષ સુધી મહેનત કરે અને પેપર ફોડનાર 2 જ કલાકમાં એના ભવિષ્યને અંધકારમય બનાવી દે છે. પણ છતાં પણ સમગ્ર દેશના યુવાનો અને સમગ્ર દેશના વિદ્યાર્થીઓ કેમ બહાર નથી આવતા? સૌથી મોટો ચર્ચાનો વિષય છે, સૌથી મોટો મહત્વનો વિષય છે. નવનિર્માણ જેવા આંદોલનો આ ગુજરાતમાં થયા, વિદ્યાર્થીઓએ આખી તાસીર બદલી નાખી ગુજરાતની. પણ આજે 22 લાખથી પણ વધારે ભારતના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને તો કેમ મારા ભારતનો, મારા દેશનો વિદ્યાર્થી બહાર ન આવે? કેમ મારા દેશનો વાલી બહાર ન આવે? કેમ ચૂપ? કેમ સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર પ્લેટફોર્મ ઉપર વાતો થાય? બહાર આવવું પડશે, લડવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. આ ગાંધી અને સરદારના ગુજરાતની વાત કરીએ કે ભગતસિંહની વાત કરીએ, જ્યારે આ દેશને આઝાદ કરવાની વાત હતી ત્યારે તમામ લોકોએ અન્યાય સામે લડવું પડ્યું હતું. ત્યારે હું ગુજરાતના વિદ્યાર્થીઓને, સમગ્ર દેશના વિદ્યાર્થીઓને આહવાન કરું છું કે તમારી સાથે જે અન્યાય થયો છે એના માટે તમારે બહાર નીકળવું પડશે. પહેલા નવનિર્માણ જેવા આંદોલનો થયા છે અને અત્યારના યુવાનો સોશિયલ મીડિયા ઉપર આંદોલનો કરી રહ્યા છે. એનું કારણ આજની પરિસ્થિતિ છે કે વારંવાર પેપર ફૂટે છે. તો બહાર નીકળવું પડશે, આંદોલનો કરવા પડશે, અન્યાય સામે લડવું પડશે. અને એમાં આમ આદમી પાર્ટી તમારી સાથે ઊભી છે, અને સાથે તો ઊભી છે, પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે આ નીટનું જે પેપર ફૂટ્યું છે એના માટે આમ આદમી પાર્ટી એક આગામી પ્રોગ્રામ જાહેર કરે છે. નીટ સત્યાગ્રહ કરીશું. નીટ સત્યાગ્રહના માધ્યમથી અમે ગુજરાતની અંદર આ જે પેપર ફૂટ્યું છે એના અન્યાયની સામે અમે લડવા માટેનો એક પ્રોગ્રામ જાહેર કરી દીધો છે. આગામી 1-2 દિવસની અંદર આમ આદમી પાર્ટી CYSS અને યુથ વિંગની આગેવાનીમાં, ભાઈ શ્રી ધાર્મિકભાઈ અને બ્રિજરાજભાઈની આગેવાનીમાં એક કાર્યક્રમ આપશે. અને એક કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને સાથે લેવામાં આવશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, CYSS અને યુથ વિંગના કાર્યકર્તાઓ જોડાશે. અને આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ઠેર ઠેર 4 રસ્તાઓ ઉપર ભેગા થઈ અને જાલ મૂડી વેચવાનો કાર્યક્રમ કરશે. સાંકેતિક વિરોધ નોંધાવશે. શું કામ જાલ મૂડી વેચવાનો કાર્યક્રમ? શું કામ? કારણ કે વિદ્યાર્થીઓના સપના હતા ડોક્ટર બનવાના, વાલીઓના સપના હતા ડોક્ટર બનવાના. આ નીટની પરીક્ષા રદ થવાના કારણે એના સપનાઓ રોડાઈ ગયા છે. એ ક્યાં જઈને ઉઠશે? ફરીથી પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકશે કે નહીં કોઈ ખબર નથી. ત્યારે એને રસ્તા ઉપર લાવી દીધા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ પાસે બીજું કાંઈ વધ્યું નથી. નરેન્દ્રભાઈ મોદીએ પણ એવું કીધું છે કે આ દેશની અંદર સમોસા વેચવા જોઈએ અને આવા બધા ધંધાઓ કરવા જોઈએ. ત્યારે વિદ્યાર્થીઓ પાસે હવે કાંઈ નથી. ત્યારે 4 રસ્તાઓ ઉપર જાળ મૂડી વેચી અને વિરોધ નોંધાવી અને સાંકેતિક વિરોધ નોંધાવશે અને સરકારને એક મેસેજ આપશે કે તમારા કારણે, તમારી અણઆવડતના કારણે, તમારા હોદ્દેદારોના કારણે, તમારી ભૂલના કારણે અમે આજે રસ્તા ઉપર આવી ગયા છીએ. અમારી પાસે કંઈ વધુ નથી, એટલે જાલ મૂડી વેચી અને કંઈક 2-5 રૂપિયા કમાઈએ તો અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ. આવો સાંકેતિક વિરોધ ગુજરાતના વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટી સાથે, CYSS અને યુથ વિંગની સાથે રહીને નોંધાવશે. આ અમારો આગામી કાર્યક્રમ છે. આગામી અન્ય કાર્યક્રમો પણ આ મુદ્દાને લઈને ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવનારા દિવસોમાં અમે નક્કી કરીશું અને કાર્યક્રમો પૂરી તાકાતથી આપીશું. પણ સાથે સાથે હું ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીને નમ્ર અપીલ કરું છું કે તમારી સાથે અન્યાય થયો છે તો બહાર આવવું પડશે. પ્રવીણ રામ,
પ્રદેશ તંત્ર અધ્યક્ષ આમ આદમી પાર્ટી. નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ. આજે ભારતમાં ફરીથી નીટનું પેપર લીક થયું અને તેના હિસાબે આજે તે પેપરને રદ કરવામાં આવ્યું. તેમાં જે પરીક્ષાની તૈયારી કરેલા 23 લાખ વિદ્યાર્થીઓના સપનાઓ પર આજે પાણી ફરી ગયું છે. તેમના પરિવારે તેના વિદ્યાર્થી પાછળ જે પોતાનો સમય, પૈસા બધું જે ઇન્વેસ્ટ કર્યું હતું તે આજે જીરો થઈ ગયું છે. તે પરિવારે તે બાળક માટે જે સપના જોયા હશે, કેટલાક ગરીબ પરિવારોએ તો વ્યાજેથી પૈસા લઈને, લોન લઈને, પોતાની પૂંજી વેચીને તે બાળકની ફી ભરી હશે. પણ આજે તે બધા જ સપનાઓ, તે બધા જ ઉપર આજે શૂન્ય થઈ ગયું છે, પાણી રેડી ગયું છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી, વિશ્વની જે બળગા ફૂટતી પાર્ટી આજે આ વિદ્યાર્થીઓને જવાબ આપવાને લાયક નથી રહી. આ પહેલી વખત નીટનું પેપર નથી ફૂટ્યું. 2017, 2021, 2024 પણ નીટનું પેપર લીક થયું છે. તો મારે એક પ્રશ્ન પૂછવો છે કે એ પેપર લીક કાંડમાં તમે કેટલા આરોપીઓને પકડ્યા અને એ આરોપીઓને સજા શું કરવામાં આવી? જો તમે એ આરોપીઓને એવી સજા કરી હોત, એવો દાખલો બેસાડ્યો હોત, તો આજે જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે, જે આજે હાલાકી ભોગવવી પડી છે વિદ્યાર્થીઓને, એ ના ઊભી થાત. અને મોટી વસ્તુ એ છે કે ગુજરાતમાં તો આજ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર 10 વર્ષની અંદર 34 જેટલા તેમની અધ્યક્ષતામાં પેપર ફૂટ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાને તો આનાથી યુઝ ટુ કરી દીધું છે. હવે ભારતના લોકો, વિશ્વની સૌથી મોટી કહેવાતી પાર્ટી, કેન્દ્રમાં બેઠેલી પાર્ટી, હવે આ પૂરા ભારતમાં આ મોડલને લાગુ કરી રહી છે. ગુજરાતમાં જે મોડલ 10 વર્ષમાં 34 પેપર ફોડિયાનું જે મોડલ છે, એ ભારતમાં લાગુ કરવાનો કિમિયો રચાઈ રહી છે. અને સૌથી મોટી વાત એ છે કે જે આ નીટના પેપર લીક કાંડમાં જે વ્યક્તિનું નામ આરોપી તરીકે બહાર આવ્યું છે, દિનેશ બિંવાલ, ભારતીય જનતા પાર્ટીનો રાજસ્થાનનો પદાધિકારી છે. અને આ જે ટ્વીટ દ્વારા, જે રાજસ્થાનના પૂર્વ સીએમએ ટ્વીટ દ્વારા આને જાહેર કર્યું છે, સાથે સાથે મોટા અધિકારીઓએ પણ આને જાહેર કરેલું છે. તમે જોઈ શકો છો, આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાનના એક હોદ્દેદાર છે. આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે. એટલે જ્યાં જ્યાં કઈ પણ આવું કાંડ આવે તો વ્યક્તિ ક્યાં તો ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર હોય, કાં તો એના સાથે કનેક્શન હોય. આવું ક્યાંક ને ક્યાંક નીકળે છે. એટલે ભારતીય જનતા પાર્ટી જ બોલે છે કોઈને છોડવામાં નહીં આવે. અને કેમ સજા નથી મળતી એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે જે પણ આવું કૃત્ય કરીએ છે તે હોય છે ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર, ભારતીય જનતા પાર્ટીનો મિલીભગતનો વ્યક્તિ હોય છે. પણ મારી આજે તંત્રને માંગણી છે કે આ 23 લાખ વિદ્યાર્થીઓના જે સપના ઉપર પાણી ફરી વળ્યું છે અને જે પણ આનો આરોપી નીકળે છે એને એવી કડક ને કડક સજા થાય, એનું સરઘસ નીકાળવામાં આવે, એના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવે. કારણ કે આજે સપના તૂટ્યા છે વિદ્યાર્થી ને વિદ્યાર્થીના પરિવારોનો, એ નાની વાત નથી. વખતોથી તૈયારી કરેલા વિદ્યાર્થીઓના સપના તૂટ્યા છે, તેમના પરિવારના સપના તૂટ્યા છે. તો આની કડકમાં કડક સજા થાય ને માત્ર કાગળ પર નહીં અને ભાષણોમાં નહીં, ખરા અર્થમાં દાખલો બેસાડવામાં આવે અને એવી સજા આપવામાં આવે કે આવનારા સમયમાં કોઈ વ્યક્તિ આવું કરતા પહેલા 10 વખત વિચાર કરે અને આવનારા ભવિષ્યમાં આ છેલ્લું પેપર લીક કાંડ હોય નીટનું, એવો દાખલો બેસાડવામાં આવે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.